પત્રકારોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સુખાકારીને ધ્યાને રાખીને જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છ અને આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે 3 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજની બેન્કર્સ કોલોની ખાતે આવેલા યોગ હોલમાં યોજાયેલી આ 3 દિવસીય શિબિરમાં જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો, કચેરીનો સ્ટાફ તેમજ તેમના પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં આર્ટ ઓફ લિવિંગના તાલીમબદ્ધ યોગ પ્રશિક્ષકો દ્વારા આસન, પ્રાણાયામ, ધ્યાન અને માઇન્ડફુલનેસની સરળ તકનીકોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પત્રકારોની દૈનિક કામગીરી દરમિયાન સર્જાતા માનસિક તણાવને દૂર કરી તેમની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે યોગ કેવી રીતે મદદરૂપ સાબિત થઈ શકે છે તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવાએ જણાવ્યું હતું કે પત્રકારો દિવસ રાત સમાજ સુધી સચોટ માહિતી પહોંચાડવાની મહત્વપૂર્ણ કામગીરી અદા કરે છે, ત્યારે તેમના સ્વાસ્થ્યની કાળજી લેવી પણ અત્યંત આવશ્યક છે. આ ઉદ્દેશ્યને ધ્યાને રાખીને જ આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. યોગને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાથી શરીર અને મન બંનેને સ્વસ્થ રાખી શકાય છે. શિબિરના સમાપન પ્રસંગે તમામ સહભાગીઓએ યોગ થકી મળેલા લાભો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આવા સ્વાસ્થ્યલક્ષી આયોજનો ભવિષ્યમાં પણ નિયમિતપણે થતા રહે તેવી અપેક્ષા સાથે તેઓએ આયોજકો અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. હમણાં યોગ દિવસના દિવસે પત્રકારો માટે માહિતી ખાતા સાથ સહકારથી એમનું આપણે 3 દિવસનું હેપીનેસ પ્રોગ્રામ રાખ્યું છે. આર્ટ ઓફ લિવિંગ ગુરુદેવ શ્રી રવિશંકરજી આમની રચના કરેલી છે અને દરેક જગ્યાએ આ સારા કાર્યક્રમો થતા હોય છે. જેલમાં, પોલીસ ખાતામાં કે કલેક્ટર ઓફિસમાં. એમાંથી આ વખતે પત્રકારો જે આખો દિવસ સ્ટ્રેસમાં જીવે છે, સવારથી એ લોકો દોડે છે અને સાંજે માંડ પોતાનું કામ પૂરું કરી લે છે. કેમ કે એમનું કામ ને યોગા સાથે હું સામ્ય કહું તો એવું છે કે યોગા રોજ કરવા જોઈએ. જો આજે તમે ન્યૂઝ બનાવ્યા એ કાલે મોકલો તો એ પસ્તી થઈ જાય છે. એવી રીતે યોગા પણ તમે જો કાલ ઉપર મૂકશો તો એ નકામું થઈ જાય છે. એટલે યોગા આજે કરવા જોઈએ. હું બધાને પત્રકારને આજે ફરીથી કહું છું કે હવે નેક્સ્ટ શિબિરમાં તમે જેટલા લોકો ચૂકી ગયા છો ને એ ચૂકજો નહીં. તમારા જીવનમાં આજને બદલી શકશો. ન્યૂઝ પણ તમારું આજની વેલ્યુ છે, એમ યોગા પણ તમે આજે કરશો એની વેલ્યુ છે. રોજ કરવા જોઈએ. જેમ ન્યૂઝ રોજ હોવા જોઈએ એમ યોગા પણ રોજ હોવા જોઈએ. અને બીજું તમને કહું ખાસ તો કે આપણે છે ને જીવનમાં ડોક્ટર પાસે થાકશું, બીમાર પડશું, ત્યાં રોતા રોતા જાશું, તકલીફ ભોગવશું, ત્યાં કને બાટલા ચડશે, પણ ત્યાં આપણે 3 દિવસ હેરાન થઈને આવશું. અહીંયા 3 દિવસ 3 કલાક તમને આવવાનું છે. હસતા હસતા આવવાનું, રમતા રમતા જવાનું અને કોઈ જાતની તકલીફની એનર્જી અને સાથે ભાવ અને ભક્તિ ભરીને જવાનું. તો આવો માર્ગ શું કામ છોડવો જોઈએ? ફરીથી હું બધાને પત્રકારને આભારી છું જેટલા લોકોએ બહુ જ મને સપોર્ટ કર્યો. માહિતી ખાતાનો પણ બહુ જ સપોર્ટ કર્યો છે. એની અંદર રહેલા સર 2 ગૌતમભાઈ અને ઘનશ્યામ સર અને જીજ્ઞાબેન, એમને બહુ જ સપોર્ટ કર્યો. અને પત્રકાર મિત્રો સાથે તો વર્ષોથી જોડાયેલો છું. અને મનોજભાઈ પણ મને વારંવાર જ્યારે ન્યૂઝ અમારી સેવાના સંસ્થાના હોય એક કોલ કરું એટલે ન્યૂઝમાં આવી જાય છે. એમનો પણ ખૂબ ખૂબ આભારી છું. અને બધા પત્રકારો મને બહુ જ સરસ સપોર્ટ કર્યો છે. બધાનો ખૂબ ખૂબ આભાર. અને યોગ કરજો, રોજ કરજો અને જીવનમાં મસ્ત રહેજો, આનંદિત રહેજો. ભુજ તાલુકાના ઝુરાવાડી વિસ્તારમાં છેલ્લા લગભગ 1 મહિનાથી વીજ પુરવઠાની ગંભીર સમસ્યા યથાવત રહેતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. હાલ વિસ્તારમાં મોટા પાયે કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ સતત ફોલ્ટ અને વીજળીના અનિયમિત પુરવઠાના કારણે સિંચાઈની કામગીરી ખોરવાઈ રહી છે. પરિણામે કપાસના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ઝુરાવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી વારંવાર વીજ ફોલ્ટ સર્જાઈ રહ્યા છે. ઘણી વખત 3 થી 4 દિવસ સુધી વીજ પુરવઠો બંધ રહેતો હોવાથી ખેતરોમાં પાણી પહોંચાડવું મુશ્કેલ બની જાય છે. કપાસનો પાક હાલ વિકાસના મહત્વના તબક્કામાં હોવાથી સમયસર પાણી ન મળે તો ઉત્પાદન પર સીધી અસર પડી શકે છે. વરસાદની અનિશ્ચિતતા વચ્ચે ખેડૂતો સંપૂર્ણપણે વીજ આધારિત સિંચાઈ પર નિર્ભર બન્યા છે, પરંતુ વીજળીના અભાવે તેમની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે લોરિયા સબસ્ટેશનમાં વારંવાર ફોન દ્વારા જાણ કરવામાં આવે છે, છતાં કોઈ જવાબ મળતો નથી. ભુજ ખાતે સંબંધિત અધિકારીઓ સુધી પણ રજૂઆત પહોંચાડવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે ખેડૂતોમાં અસંતોષની લાગણી વધુ પ્રબળ બની છે. ખેડૂતોનું કહેવું છે કે વીજ બિલ ભરવામાં થોડો પણ વિલંબ થાય તો વીજ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે,
પરંતુ જ્યારે નિયમિત વીજ પુરવઠો આપવાનો પ્રશ્ન આવે છે ત્યારે ખેડૂતોને માત્ર આશ્વાસનો જ મળે છે. ખેડૂતો પૂછે છે કે જો વીજળીના અભાવે કપાસનો પાક સુકાઈ જાય અથવા ઉત્પાદન ઘટે તો તેની જવાબદારી કોણ લેશે? ખેડૂતોને થતા આર્થિક નુકસાનની ભરપાઈ કોણ કરશે? 8 કલાકના વીજ પુરવઠાની અપેક્ષાએ ખેડૂતો દિવસ રાત વાડીઓમાં નજર રાખવા મજબૂર બન્યા છે. વીજળી ક્યારે આવશે તેની કોઈ ચોક્કસ માહિતી ન મળતા ખેડૂતોનો સમય, મહેનત અને ખર્ચ ત્રણેય બગડી રહ્યા હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ઝુરાવાડી વિસ્તારના ખેડૂતો દ્વારા વીજ વિભાગને તાત્કાલિક ફોલ્ટ દૂર કરી નિયમિત અને પૂરતો વીજ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે. ભુજ તાલુકાના માધાપરના 15 વર્ષીય સગીર ધ્રુવના કથિત અપહરણને 11 દિવસ વીતી ગયા છતાં કોઈ ભાળ મળી નથી. હવે પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠવા લાગ્યા છે. પરિવારનું કહેવું છે કે અપહરણની ફરિયાદ નોંધાયા બાદ તપાસમાં જરૂરી ગંભીરતા દાખવવામાં આવી નથી અને છેલ્લા 11 દિવસથી બાળકનો કોઈ અતોપતો મળ્યો નથી. આ મામલે સગીરના પિતા પ્રભુભાઈ નાઈએ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ ધ્રુવ 19 જૂને માધાપરની નવી લાઇનના નાકા પાસેથી ગુમ થયો હતો. ત્યારબાદ બીજા જ દિવસે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા ફૂટેજમાં ધ્રુવ નવી લાઇનના નાકા પાસેથી છકડા રિક્ષામાં બેસી ભવાની હોટલ નજીકના જીઓ પેટ્રોલ પંપ પાસે ઉતરતો અને ત્યારબાદ વર્ધમાન નગર તરફ ચાલીને જતો જોવા મળે છે. પરિવારનો આક્ષેપ છે કે આ ફૂટેજ પછીની તપાસમાં પોલીસ દ્વારા કોઈ અસરકારક પ્રગતિ કરવામાં આવી નથી. પરિવાર દ્વારા પોલીસ સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે. પોલીસ દ્વારા જો બાળક પાસે મોબાઈલ હોય તો જલ્દી શોધી લઈએ તેવા જવાબો આપવામાં આવ્યા, જેનાથી પરિવારની વ્યથા વધુ વધી છે. પરિવારનું કહેવું છે કે અપહરણ જેવા ગંભીર ગુનામાં પોલીસની ફરજ માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ અલગ અલગ ટીમો બનાવી દરેક દિશામાં સઘન તપાસ ચલાવવાની છે. 11 દિવસ વીતી ગયા હોવા છતાં બાળકની કોઈ ભાળ નહીં મળતા પરિવાર ભારે માનસિક આઘાતમાં છે. પરિવારે અરજીમાં એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે કોઈ બાળકને અજાણ્યા શખ્સોએ ક્યાંક ગોંધી રાખ્યો હોઈ શકે અથવા તેની સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની હોય. તેથી દરેક સંભવિત દિશામાં તપાસ કરી બાળકને સહી સલામત પરત લાવવાની માંગ કરવામાં આવી છે. પરિવારે ચીમકી આપી છે કે જો પોલીસ દ્વારા તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન સહિતના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. સાથે જ બાળકને કંઈ પણ નુકસાન થશે તો તેની જવાબદારી પોલીસ તંત્રની રહેશે. એસપી કક્ષાએ થયેલી રજૂઆત બાદ તપાસમાં નવી દિશા મળે છે કે નહીં અને લાપતા સગીરને સહી સલામત શોધી કાઢવામાં પોલીસ કેટલી ઝડપ દાખવે છે તે જોવું રહ્યું. એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. ઉત્તર ગુજરાત નાઈ સમાજ ભુજ વતી. બનાવ આ મહિનાની 19 તારીખે અમારો ધ્રુવ નામનો છોકરો ગુમ થયેલો છે માધાપર પોલીસ ચોકીના વિસ્તારમાંથી. છેલ્લા ઘણીવાર અમે ત્યાં ધક્કા ખાવા જઈએ છીએ માધાપર પોલીસ ચોકીમાં. એ એક જ વસ્તુ કહે છે ત્યાંથી પોલીસ સ્ટેશનથી કે છોકરા પાસે મોબાઈલ નથી, અમે કઈ રીતે ગોતીએ. તો પોલીસ તંત્રને અમારો એક જ પ્રશ્ન છે કહેવાનો કે શું 10 થી 12 વર્ષનો છોકરો એવું ફરજિયાત છે કે એને મોબાઈલ જોડે રાખવો જોઈએ તો જ પોલીસ ગોતી આપે? 7 થી 8 વર્ષનો છોકરો પણ પોલીસ ગોતી આપે છે. તો અમારી એક જ વિનંતી છે એસપી સાહેબશ્રીને કે જેમ બને એમ તાત્કાલિક ધોરણે આનામાં આગળ કાર્યવાહી કરીને અમારો છોકરો અમને અપાવે. માધાપર પોલીસ ચોકી વિસ્તારમાંથી ભવાની હોટલની સામે. અમારી એક જ માંગ છે, જેમ બને એમ ઝડપી અમારા છોકરાની શોધખોળ કરી પોલીસ અમને પરત કરાવે, નહીતર અમે ઉગ્ર આંદોલન કરશું. મારો છોકરો 19 તારીખના ગુમ થયેલ છે અને પોલીસ દ્વારા એક જ જવાબ આપવામાં આવે છે કે કોઈ અમને હજુ કંઈ મળ્યું નથી. તો પોલીસને અમે એમ કે રિક્વેસ્ટ કરીએ છીએ કે સાહેબ અમારા છોકરાનું શું થયું હવે? તો એક જ જવાબ મળે છે કે એમની પાસે કોઈ મોબાઈલ એવું કંઈ છે નહીં, તો અમે કેવી રીતના એમને કહી શકીએ? અમને તો એવું લાગે છે કે સાહેબ મારા ઘરે કોઈ પોલીસ આવી નથી, બરોબર? કંઈક તો એમ કે પૂછપરછ તો કરે કે ન કરે, એ તો એ અમારી રીતે જોયેલા છે, બરોબર? પણ પોલીસ ચેક કરે છે કે નહીં એ અમને કંઈ ખબર નથી. આકાશમાંથી અગન વરસતો તડકો હોય કે ધોધમાર વરસાદ વરસતો હોય, છતાં પછાત વિસ્તારના અંતરિયાળ ગામડાઓમાંથી બાળકો પગપાળા ચાલીને શાળાએ પહોંચે છે. બાળકોની શિક્ષણ યાત્રાને સરળ બનાવવા ગુરુદેવ નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી બાળકોને સાયકલ વિતરણ કરવામાં આવી હતી. સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના મનુભાઈ અને રીકાબેન શાહનો સહયોગ સાંપડ્યો હતો.
મનુભાઈ શાહના 82માં જન્મદિવસ નિમિત્તે 8,200થી વધુ બાળકોને બાઇસિકલ અર્પણ કરવામાં આવી હતી. અનેક ક્ષેત્રોમાં યોજાયેલા આ બાઇસિકલ અર્પણતા ઉત્સવે હજારો બાળકોના જીવનમાં નવી ગતિ અને નવા ઉમંગનો સંચાર કર્યો હતો. પરમ ગુરુદેવે પ્રેરણા આપતા જણાવ્યું હતું કે આ બાઇસિકલ આપણને જીવનનો એક સુંદર સંદેશ આપે છે. જીવનમાં ક્યારેક પડી જઈએ કે હારી જઈએ તો પણ સંઘર્ષ અને પુરુષાર્થ રૂપી હેન્ડલ તથા પેન્ડલ છોડ્યા વિના સતત આગળ વધતા રહેવું જોઈએ. આ અવસરે અમેરિકાથી લાઈવના માધ્યમે ઉપસ્થિત રહીને મનુભાઈએ બાઇસિકલને સૌથી એફિશિયન્ટ વ્હીકલ તરીકે ઓળખાવી હતી. તેમણે જણાવ્યું હતું કે બાઇસિકલ દ્વારા હજારો બાળકોનો સમય બચશે, તેઓ સરળતાથી શાળાએ પહોંચી શકશે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. ભુજ ખાતે અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા પેડલ ટુ પ્રોગ્રેસ અંતર્ગત જુદી જુદી સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 320 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી. ભુજની આરડી વરસાણી સ્કૂલ ખાતે રવિવારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિઓ હસ્તે વિદ્યાર્થીઓને સાયકલો અર્પણ કરવામાં આવી હતી. મહાનુભાવો દ્વારા સાયકલ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સમગ્ર બાઇસિકલ અર્પણતા ઉત્સવને સફળ બનાવવા માટે અરહમ યુવા સેવા ગ્રુપ ભુજ તથા શાળાના આચાર્ય અને શિક્ષકોએ સેવાભાવથી વ્યવસ્થાની જવાબદારી નિભાવી હતી. પરમ ગુરુદેવના આશીર્વચનો સાથે પોતાની નવી બાઇસિકલ પર સવાર થઈ પોતાના ગામ તરફ નીકળેલા હજારો બાળકોના ચહેરા પર ઝળહળતો આનંદ, સહયોગ, સંવેદના અને માનવતાનો પાવન સંદેશ પ્રસરાવી ગયો હતો. વર્ષ 2001ના વિનાશકારી અને કાળઝાળ ભૂકંપની વીત્યાના 2 દાયકા કરતાં પણ વધુ સમય થઈ ગયો છે. છતાં મુન્દ્રા શહેરમાં તેના ઘા હજુ પણ રૂઝાયા નથી. ભૂકંપ બાદથી જ બંધ હાલતમાં પડેલી અને જર્જરિત બની ગયેલી અસંખ્ય ઇમારતો આજે પણ મુન્દ્રાના માર્ગો પર મોત બનીને ઊભી છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ છે. તાજેતરમાં જ વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપે ભારે તારાજી સર્જી છે, તો બીજી તરફ ખુદ કચ્છ પંથકમાં પણ ભૂકંપના નાના મોટા આંચકાઓનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે. આ વરવી વાસ્તવિકતા વચ્ચે પણ મુન્દ્રાનું સ્થાનિક તંત્ર કુંભકર્ણને નિદ્રામાં પોઢી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હવે જ્યારે આગામી ચોમાસું બિલકુલ માથે આવીને ઊભું છે, ત્યારે આ જર્જરિત અને ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી બંધ ઇમારતોને તાકીદે ધસી નાખવી અનિવાર્ય બની ગઈ છે. પરંતુ તંત્ર હજુ પણ કાગળ પરની કાર્યવાહીમાં જ વ્યસ્ત દેખાય છે. મુન્દ્રા શહેરમાં આજે અનેક એવા જૂના મકાનો અને વેપારી સંકુલ છે જે અત્યંત જોખમી બનીને ઊભા છે. મુન્દ્રા શહેરના અસંખ્ય નાગરિકો પોતાના વેપાર અને ધંધાના અર્થે દેશના વિવિધ મહાનગરો તેમજ વિદેશના ધરતી પર સ્થાયી થયા છે. આ લોકોની મિલકતો વર્ષોથી અહીં બંધ હાલતમાં પડી રહીને ખંડેર બની ચૂકી છે. આ કથિત ખંડેરોની તરકાર લેવાની ન તો કોઈ સરકારી તંત્ર તસ્દી લે છે, ન તો આ મિલકતોના મૂળ માલિકો ક્યારે તેની દેખરેખ કે સમારકામ માટે ડોક્યું સુદ્ધા કરે છે. જ્યારે પણ ભારે વરસાદ પડે છે અથવા ભૂકંપના આંચકા અનુભવાય છે, ત્યારે આવી જોખમી ઇમારતોના પોપડા રસ્તા પર ધડાકાભેર ખરી પડતા હોય છે. આ સ્થિતિને કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે ભય અને ફફડાટ ફેલાઈ જાય છે. શું તંત્ર કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેવાય તેની રાહ જોઈને બેઠું છે? તેવો વેધક સવાલ હવે જનતા પૂછી રહી છે. શહેરના ચોક્કસ વિસ્તારોની વાત કરીએ તો મુન્દ્રાની જૂની બીએડ કોલેજ અને તેજી ચકલા વિસ્તારમાં આવેલી 2 જેટલી મોટી ઇમારતો અત્યંત જોખમી અને બંધ હાલતમાં ઊભી છે, જે કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહી છે. આ ઉપરાંત શહેરના વ્યસ્ત ગણાતા ભાટિયા ચકલા નજીકની એક જર્જરિત બંધ ઇમારત, બારીવાળા નાકા તેમજ નદીવાળા નાકા જેવા ધમધમતા વિસ્તારો પર તદ્દન જર્જરિત અને ભયજનક બની ગયા છે. આ વિસ્તારોમાંથી રોજ હજારો લોકોની અવરજવર રહે છે, છતાં વહીવટી તંત્ર અંધારું ઓઢીને બેઠું છે. લોકોના આક્રોશ અને સતત વધતા જતા દબાણ વચ્ચે આખરે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર વૈભવ વ્યાસે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે આ ગંભીર પ્રશ્ન તેમની પ્રથમ પ્રાથમિકતામાં છે. હાલમાં સુધરાઈના એન્જિનિયર દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. તેમણે ખાતરી આપી છે કે આગામી 1 સપ્તાહની અંદર જ આવી તમામ જોખમી, જર્જરિત અને બંધ હાલતમાં પડેલી ઇમારતોની ઓળખ કરીને તેના પર કડક નોટિસ ચોંટાડવામાં આવશે. મિલકત ધારકો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અધિકારીઓના આશ્વાસનો ભૂતકાળમાં પણ માત્ર કાગળ પર જ સીમિત રહ્યા છે. તેથી હવે માત્ર નોટિસ આપવાની ઢીલી નીતિથી કામ ચાલશે નહીં. ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલા જ તંત્રએ પોતાની આળસ ખંખેરીને મેદાનમાં આવવું પડશે. જો વહેલી તકે આ જોખમી દિવાલોની ઇમારતોને તોડી પાડવામાં નહીં આવે તો ચોમાસાના ભારે વરસાદમાં આ જર્જરિત માળખાઓ ક્યારે પણ ધસી પડશે અને કોઈ નિર્દોષનો જીવ લેશે. વહીવટીતંત્રે જાગવાની આ જ છેલ્લી તક છે, અન્યથા ભવિષ્યમાં સર્જાનારી કોઈ પણ માનવ સર્જિત દુર્ઘટનાની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા અને મિલકત માલિકોની જ રહેશે.
ભુજ સ્થિત ધી કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ અને નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન કચ્છના સંયુક્ત ઉપક્રમે ભુજના હોસ્પિટલ રોડ પર આવેલી કેડીસીસી બેંક ખાતે કેન્સર અને વ્યસન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના દિવંગત પ્રમુખ સ્વર્ગસ્થ ડોક્ટર રામ ગઢવીની પુણ્ય સ્મૃતિમાં અને તેમના અંતિમ સંકલ્પને સાકાર કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કચ્છ અને ગુજરાતના તબીબો તેમજ અગ્રણી રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલ શાહ, કેડીસીસીના ચેરમેન દેવરાજ ગઢવી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ જાગૃતિ અભિયાનમાં સમગ્ર કચ્છની મેડિકલ ફ્રેટર્નિટીના તબીબો મોટી સંખ્યામાં જોડાયા હતા. કુલ 2 સેશનમાં યોજાયેલા આ 2 કલાકના શૈક્ષણિક અને જાગૃતિ કાર્યક્રમના પ્રથમ સેશનમાં ભુજની કે પટેલ હોસ્પિટલ અને ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલના જાણીતા ઓન્કો સર્જન ડોક્ટર નિકુંજ ચૌહાણે સામાન્ય કેન્સર અને તેની સામેના આગમચેતીના પગલાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. બીજા સેશનમાં અમદાવાદની હેલ્થ કેર ઇન્ટરનેશનલ મલ્ટી થેરાપી ઇન્સ્ટિટ્યૂટના સંચાલક ડોક્ટર પીજી શાહે તમાકુ અને દારૂ જેવા જીવલેણ વ્યસનોમાંથી મુક્તિ મેળવવા માટેના ઉપાયો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્યામ ઓન્કોલોજી ફાઉન્ડેશન અને હેલ્થ કેર ઇન્ટરનેશનલ મલ્ટી થેરાપી ઇન્સ્ટિટ્યૂટ સહયોગી સંસ્થા તરીકે જોડાયા હતા, તેમજ ઉપસ્થિત નાગરિકોને રોગ પરત્વેનું ઉપયોગી સાહિત્ય વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. નિમા કચ્છના જનરલ સેક્રેટરી ડોક્ટર મેહુલસિંહ ઝાલાએ કાર્યક્રમની સફળતા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. કેડીસીસી બેંકના અનુસંધાને નિમા કચ્છ સાથે મળીને કેન્સર અને ડી એડિક્શન માટેનો એક જાગૃતિ કાર્યક્રમ કરેલો, જેમાં અમદાવાદથી ડૉક્ટર આવેલા ડૉક્ટર પીજી શાહ સાહેબ છે, જે હેલ્થકેર ઇન્ટરનેશનલ મલ્ટી થેરાપી ઇન્સ્ટિટ્યૂટના ઓનર છે, અને એમનું મુખ્ય કામ જે છે એ લોકોને દારૂ અને તમાકુ વિશેના વ્યસનોથી છોડાવવા માટે શું પ્રયત્ન કરી શકાય એનો બહોળો પ્રકલ્પ લઈને એ સમગ્ર ગુજરાતમાં કામ કરી રહ્યા છે. એ સાથે ડૉક્ટર નિકુંજ ચૌહાણ સાહેબ કે જે આપણા સ્થાનિક કચ્છના છે, તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામ અને કે પટેલ હોસ્પિટલ ભુજ સાથે ઓન્કો સર્જન તરીકે જોડાયેલા છે. આ આખો કાર્યક્રમ આપણે જે કર્યો છે એ નિમા કચ્છના જે અમારા પ્રમુખ ડૉક્ટર રામ ગઢવી સાહેબ, જે 4 મહિના પહેલાં રજા લઈ ગયા, એમનો જે અંતિમ પ્રકલ્પ હતો, જે અમારી ચર્ચા થઈ હતી કે આપણે એક આવો કાર્યક્રમ કરવો છે, તો એમની યાદગીરી રૂપે આપણે આ કાર્યક્રમ પાર પાડ્યો છે. અને એ સાથે આપણે કચ્છના જે કંઈ પણ મેડિકલ ફ્રેટર્નિટી છે, જેમાં IMA, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી બધાને આપણે આમંત્રિત કર્યા. એ સાથે બીજેપી કચ્છના અમારા જે માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, MLA કેશુભાઈ પટેલ અને ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી શીતલભાઈ શાહ સાથે સમગ્ર કારોબારીની ટીમ આ પ્રસંગને દીપાવવા માટે હાજર રહી. આખો 2 કલાકનો કાર્યક્રમ અને 2 સેશનની અંદર અમે લોકોને જોડવા માટે, લોકોને કેન્સર અને વ્યસન વિશેની જાગૃતિ આપવા માટે આખો અવેરનેસનો આ કાર્યક્રમ કર્યો. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.